શું કરું છું? તમે આજ મારી જોડે વાત ના કરો, મારું મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? સાહેબ, લગ્ન પછી સુખી રહેવાના 3 રસ્તા, એનો એક જ જવાબ છે: મૌન રહેવાનું. મૌન ના રહો તો શું થાય? મૌન ના રહો તો માર પડે સાહેબ. અરે સાંભળો છો, મને આ ડબ્બો ઉતાર્યા પણ મારા હાથ નહીં પહોંચાતા. હાથ ના પહોંચાતો હોય તો જીભથી ટ્રાય કર. આટલો મોટો જીબડો આલ્યો છે ને. હા, રિયા ભાભીએ તો જોરદાર ફોટો મૂક્યો છે ને ભાઈ. બહુ જોરદાર લાગે છે. કોણ જોરદાર લાગે છે? તારી વાત છે. લગન પહેલા કેટલી સરસ લાગતી હતી. મસ્ત લાગતી હતી તું પહેલા. એ લગન પહેલા તો તમે મને કેવું રાખતા હતા, અને લગન પછી તો કામ જ કરાય કરો છો. કચરા પોતાન વાસણ જ કરાય કરો છો. મને તો એવું હતું કે તમે કેવું રાખશો. કેવું રાખશો? આ બધા શું પૈણી ઘેર મજા કરવા આવે છે? તને શું લાગ્યું રાજાના ઘેર પૈણી છું તું? બધી દાસીઓ સેવામાં હશે તારા. વાત કરે છે તે. કોમ તો કરવું જ પડે ને ભાઈ. તમારી જોડે વાત કરવી જ બેકાર છે. सुबह 9 बजे प्यार की कश्ती में है, लहरों की मस्ती में है, पवन के शोर शोर में चले हम जोर जोर में गगन से दूर. એક્ઝેક્ટ 8:30 વાગે. સ્વચ્છ ભારત કા ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા કર લિયા હમને. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. તું કહેતી હતી ને કે લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. શું લાયા છો? મને અંદાજો છે ને ત્યાં સુધી તમે ભલીવાર વગરની જ ગિફ્ટ લાયા. મારે તને આલવી જ નહીં. બતાવો ને, એવું શું કરો છો? ચણિયા ચોરી લાવ્યો. મને અંદાજો હતો એવી જ ગિફ્ટ છે ને. ગમી? મોઢા જેવી છે તમારા. ચપ્પલ લાવો ને તોય થાય નહીં. બંગડી તો બીજાના માપની લાવો છો. અરે પણ થઈ તો ખરા ને. મને ક્યાં થઈ? અલે તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને. બીજાના માપ સારી રીતે ખબર હોય છે, મારું માપ નહીં ખબર હતી. આ ચણિયા ચોરી પહેરવું કે ડાયરેક્ટ રિયા ભાભીને આપી દઉં? આઈ મુદ્દા ઉપર આઈ. દિવાળી આવે છે, હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. અલે આજે નહીં ભાઈ, કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું. એવું નહીં થતું બૈરાને ટેકો કરાવું. અલે આ શું બૈરાને ટેકો કરાવવાનો હોય પુરુષના? બસ આ તો સવારે ઉઠ્યા, ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારા શું કરાવવું છે કે ના? મારા કશું નહીં કરાવું તમારી જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ. એ તો હું કરી દે. મારા તમારી કઈ આશા નહીં. મારે તને કંઈ કહેવું છે આજે. શું કેવું છે કહો? હું 5 દાડાથી જોઈ રહ્યો છું, તું નવરાત્રીમાં તૈયાર કેમ નહીં થતી? આનો જવાબ આપું પણ હું પહેલા કંઈક કહું. હા બોલ. હું એ 5 દિવસથી જોઈ રહી છું. બધા પોતાના બૈરાન પાર્ટી પ્લોટમાં લઈ જાય છે. તમે મને લઈ ગયા? અલે પાર્ટી પ્લોટમાં જઈને કરવાનું શું હોય? ફોટા પાડીને ખાલી મૂકવાના ડે 1 ડે 2, અને એટલી ભીડમાં ગાવાની ના મજા આવે. એ બધું તો કરવું પડે. ફોટાય મૂકવા પડે અને વિડીયોય મૂકવા પડે. એટલે નવરાત્રી ગરબા ગાવા માટે હોય, ગરબા ગઈને આનંદ લેવાનો હોય, ફોટા ને વિડીયો મૂકીને આનંદ લેવાનો છે. એ બધી પંચાયતમાં તમારે નહીં પડવાનું. મને પાર્ટી પ્લોટમાં લઈ જશો ને તો જ હું તૈયાર થઈશ, બાકી નહીં થવું. આ પાર્ટી પ્લોટનું લઠ્ઠું તો લોકોના ઘર ભગાવશે. અરે અહીંયા આવજો, તમારે કામ છે. શું કામ છે? કોઈ દિવસ ખાવાનું જોયું નહીં? કેમ ખાવાનું જોયું નહીં એટલે? આ નાસ્તો કરવા માંડ્યા છે એ તો જુઓ. ભાડ્યું ના એમ ખાખા કરો છો.
અલ્યા ભાઈ નાસ્તો કરવા માટે તો રાખ્યો છે. મફતનું પારીને ખાખા કરવાનું આ પેટ પીપળા જેવું કર્યું છે દેખાતું નહીં અલ્યા ભાઈ શાંતિથી ખાવા દે ને, ઘેર જઈને ઝઘડજે. બીજું કઈ આવડે છે તમને આખો દિવસ ખાખા ને ખાખા અલ્યા ખોટા લમણા ના લે ને, જે કરતો હોય કરવા દે મને. મારા કઈ લમણા નહીં લેવા અને જેટલું ખાવું હોય ને એટલું અહીંયા ખાઈ લેજો. ઘેર લઈને આવતા નહીં, મને શરમ આવે છે. આવી ખાવાનું બંધ કરીને રહેશે. માથું બહુ દુખે છે, દબાઈ હાલે છે. નવરી છું તમારા માટે. મને એવું હતું કાજે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વળતા પકોડી ખવડાવું. કેવું લાગે છે? સારું લાગે છે? માથાના આરામ આપવાની નિંજા ટેકનિક. મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછું ફરી ઝઘડો કરી દઉં. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરે છે. સાંભળો છે, મને આ 50,000 વાળું પર્સ ગમે છે, તમે મને લઈ આપશો? એક કામ કરજે ને, ઘરનું લાઇટ બિલ આવ્યું છે ભર દેજે, અને મારા ફોનનો હપ્તા વખતે તું ભર દેજે. તમને ખબર તો છે 50 રૂપિયાથી વધારે મારા પર્સમાં ના હોય. તે 50 રૂપિયા મૂકવા માટે 50,000 નું પર્સ લેવું તાર? આ તો વાતે વાતે હવે ટીકાવા માંડી છે મને. મિત્રો, તમારી ગર્લફ્રેન્ડ જોડે તમારા મેરેજ ના થાય ને તો તમને 3-4 મહિના બહુ દુઃખ થાય, અને જો તમારી ગર્લફ્રેન્ડ જોડે તમારા મેરેજ થઈ જાય તો મજા મજા પડી જાય, આનંદ આનંદ થઈ જાય. બાકી તમને બધી ખબર જ છે. અરે ચાલ ચાલ હવે જા જા, ચાલ કામ કરતા રહો. તમે અંદર આવો ને. અરે સામે વાળીને આટલો બધો પાવર છે એનો, આ રીતે વાત કરે છે. તમે બેહી જાઓ ને. અરે લોહી પી ગઈ યાર, આ રીતે વાત કરાય? શાંતિ શાંતિ, લો તમે પાણી પીઓ. અરે મને એમ કે છે તાકાત હોય તો એકલા મળીને બતાય. અરે એ તો એવી જ છે, તમે શાંતિ રાખો ને. તારું શું કેવું, મળી આવું એકલા? આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર, આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને, એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરખી. હું શું કહું? હા બોલો. તું જ્યારે તારા પિયરે જવું તો તને આમ કેવું ફીલ થાય? અમે છોકરીઓ લગ્ન પછી અમારા ઘરે જઈએ ને, પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમને 16-17 વર્ષના હોય ને એવી જ ફિલિંગ આવે. વાહ. અને તમને 16-17 વર્ષના હોય એવી ફિલિંગ ક્યારે આવે? એ જ જ્યારે તમે લોકો પિયર જાઓ ને તારા. ये तो लेटेस्ट न्यूज़ है.